ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવપૂર્ણ માહોલ વચ્ચે ઈરાનમાં ફસાયેલા વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે। આ કામગીરી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના સક્રિય પ્રયાસો અને કેન્દ્ર રાજ્ય સરકારના સંકલનથી સફળ થઈ છે। વલસાડ જિલ્લાના 70 જેટલા રોજગારી માટે ઈરાન ગયેલા આ માછીમારો અચાનક સર્જાયેલી સંકટજનક પરિસ્થિતિને કારણે ત્યાં ફસાઈ ગયા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી અને તેમણે સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી। પરિવારજનોની રજૂઆત મળતા જ સાંસદ ધવલ પટેલે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને તેમણે કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરે સતત સંપર્ક સાધીને રાજદ્વારી માધ્યમથી માછીમારોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી। ઈરાનની અંદર અમે માછીમારનું કામ કરતા હતા, બુરી તરહ ફસી ગયેલા હતા અને પ્લેન અને આને બધું સુવિધા બંધ થઈ ગઈ હતી। અમે રજૂઆત કરી ધવલ પટેલને, સરકાર તરફથી ધવલ પટેલે સાહેબને સારી મદદ કરી અને અમે સારી રીતના આવી રહ્યા। અમને આવતામાં કંઈ તકલીફ અમને ત્યાં આવવાની છે વારે લાગ્યો પણ બધી સુવિધા આપેલી। 28 તારીખે ઈરાનથી આ ઘરે આવવા માટે નીકળેલા, એમ્બેસીમાંથી નંબર મળ્યો એટલે અમે એમ્બેસીમાં ફોન કર્યો કે અમે એ રસ્તે જવાય એવું છે, તમારાથી અર્મેનિયા જવાય એવું છે। હાલત બહુ અમારી ખરાબ હતી। અમે એમ્બેસીને કોન્ટેક્ટ કર્યો। પહેલા તો આપણા અહીંયા વલસાડમાં આપણા ધવલભાઈ સાંસદને કોન્ટેક્ટ કર્યો એટલે આગળની પ્રોસેસ માટે અમે એમને ફોન કર્યો। અમે ગત 28 તારીખે અર્મેનિયા જવા માટે નીકળેલા। અહીંથી પછી અમને ખબર પડી કે ભારત સરકાર બધી સુવિધા આપે છે। અમને જે અર્મેનિયા જવા માટે જે બસનો ખર્ચો, ત્યાં હોટલમાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધું આપણે કેન્દ્ર સરકાર અને આપણી રાજ્ય સરકાર દ્વારા બધું અમને રાહત મળી। એ બદલ એમનો આભાર।